friends, welcome to unit number 5, playing with fire. Recently we have completed this unit. હમણાં આપણે તાજેતરમાં જ આ યુનિટ કમ્પ્લીટ કરેલ છે. હવે આ યુનિટમાંથી પૂછાતી શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, આ બધી વસ્તુ આપણે જોવાની છે એઝ વી સો ઇન યુનિટ નંબર 4. જેવું આપણે યુનિટ નંબર 4માં જોયું એવી જ રીતના યુનિટ નંબર 5માં પણ હવે જોવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આજે આપણે જોવાની છે 3 શોર્ટ નોટ, જે તમને અહીંયા સામે સ્ક્રીન ઉપર આપેલી જ છે. 3 શોર્ટ નોટ જોવાની છે. એમાં પહેલી છે પાયરોટેકનિક્સ, બીજી છે સેફ્ટી પ્રિકોશન્સ અને ત્રીજી છે ગન પાવડર. બરાબર, આ 3 શોર્ટ નોટ આપણે જોવાની છે. તમને જો સામે પેજ નંબર પણ આપેલા છે, પેજ નંબર 61 અને 62, 61 અને 62 ઉપર આ 3 શોર્ટ નોટ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો આ 3 શોર્ટ નોટ આપણે આજે જોવાની છે. હોમવર્કમાં લખવાની પણ છે, એ હું તમને છેલ્લે એની માહિતી આપીશ. અત્યારે માત્ર તમારે છે આ શોર્ટ નોટ કેવી રીતના લખવી, બરાબર, કેવી રીતના ક્લૂની મદદથી શોર્ટ નોટ લખવી, આખી શોર્ટ નોટ હું તમને સમજાવું, એમાં ધ્યાન આપો. મેં તમને આની પહેલાં પણ કીધું છે કે ટેક્સ્ટ બુકમાં આપણને જે આ ક્લૂ આપેલા છે, જેમ કે સાયન્સ ઓફ ફાયરવર્ક, રૂટ વર્ડ્સ એન્ડ મિનિંગ, બરાબર, આવા ક્લૂ આપણને એક્ઝામમાં નથી પૂછાતા. પરંતુ કેવા પોઈન્ટ આપણને આપેલા હશે જેની મદદથી આપણે શોર્ટ નોટ બનાવી શકીએ. તો ત્યાં આપણને ક્વેશ્ચન પૂછેલા હશે. શું પૂછેલા હશે? ક્વેશ્ચન પૂછેલા હશે. એ ક્વેશ્ચનનો આપણે આન્સર આપતા જઈએ તો પણ આપણી શોર્ટ નોટ છે એ કમ્પ્લીટ થઈ જાય. તો ચાલો આજે આ જોવાની છે 3 શોર્ટ નોટ. જોઈએ એમાં. તો પહેલી શોર્ટ નોટ છે પાયરોટેકનિક્સ, જે તમને એનો મિનિંગ ખબર જ છે. પાયર મીન્સ ફાયર અને ટેકનિક્સ મીન્સ આર્ટ્સ, એટલે કે આગની કળા, એને કહેવાશે પાયરોટેકનિક્સ. હવે આ પાયરોટેકનિક્સમાં શું આવે, પાયરોટેકનિક્સનું સ્પેશિયલ ડિવાઇસ કયું છે, આ પાયરોટેકનિક્સ છે એ શું બહાર ફેંકે છે, એમાં કયા ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનો ઉપયોગ કઈ રીતે થાય છે, આ બધી વસ્તુનો આપણને ખબર છે જે આપણો પાઠ શરૂ થયો હતો ત્યારે. પણ જો અહીંયા નીચે ક્લુ આપેલા છે એ ટેક્સ્ટ બુકમાં ક્લુ આપેલા હતા એના કરતાં અલગ છે. તો આપણને આવી રીતના ક્લુ આપેલા હશે. ટેક્સ્ટ બુકમાં ક્લુ આપેલા છે એવી રીતના નહીં, અહીંયા જેવા ક્લુ આપેલા છે એવી રીતના આપણને એક્ઝામમાં પૂછાતા હોય છે. જેમ કે પેલું છે, વોટ ડઝ ધ વર્ડ પાયરોટેકનિક્સ મીન્સ, કે પાયરોટેકનિક્સનો મિનિંગ શું છે એ પહેલો ક્વેશ્ચન પૂછ્યો આપણને. બીજો છે વોટ ડઝ ઇટ એમિટ, તે શું બહાર ફેંકે છે. ત્રીજું, વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ, પાયરોટેકનિકમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે. ચોથું છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ હાઉસ હોલ્ડ મેચ, હાઉસ હોલ્ડ મેચ એટલે કે દિવાસળી, તો દિવાસળી માટે સ્પેશિયલ શું છે. પછી છે વોટ ઇઝ યુઝડ ઇન ફાયરવર્ક, ફાયરવર્કમાં શું ઉપયોગમાં આવે છે, શું વપરાય છે. અને છઠ્ઠું છે વોટ પ્રિન્સિપલ કલર ડુ પાયરોટેકનિક એમિટ, કયા પ્રિન્સિપાલની મદદથી, કયા સિદ્ધાંતની મદદથી છે એ કલર, પાયરોટેકનિક્સમાં કલર છે એ બહાર ફેંકાય છે. તો આના આપણે આન્સર આપતા જવાના, એટલે આપણી શોર્ટ નોટ તૈયાર થઈ જાય. તો ચાલો એને જોઈએ. શોર્ટ નોટમાં પેલું જ કીધું છે, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ, જે આપણે ભણી ગયા છીએ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. જે ફાયરવર્ક, ફટાકડાનું જે વિજ્ઞાન છે એને ટેકનિકલી શું કહેવાય છે? પાયરોટેકનિક્સ કહેવાય છે. પછી છે ધ વર્ડ હેઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર, અને આ શબ્દ છે એ ગ્રીક શબ્દ, ગ્રીક ભાષામાંથી આવેલ છે. એનો મિનિંગ થાય છે પાયર, વિચ મીન્સ ફાયર, એન્ડ ટેકનિક્સ વિચ મીન્સ એન આર્ટ્સ, આર્ટ. બરાબર, પાયર એટલે ફાયર અને ટેકનિક એટલે આર્ટ, જે આપણે ભણી ગયા છીએ. ફાયર અને આર્ટ, તો આ બંને વર્ડ છે એ પાયરોટેકનિકનો મિનિંગ દર્શાવે છે. પછી છે
The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. The physics and chemistry આ બંને એટલું જ મહત્ત્વનું છે. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. ફિઝિક્સ એટલે ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે રસાયણ વિજ્ઞાન. આ બંને ફાયરવર્કમાં એટલું જ ઉપયોગી છે જેટલી તેની લાઇટની ઇફેક્ટ છે. Pyrotechnics includes not only firework but also a whole range of devices. પાયરોટેકનિક્સમાં માત્ર ફાયરવર્ક્સનો જ સમાવેશ થતો નથી, પરંતુ વોલ રેન્જ એટલે સમગ્ર રેન્જ ઓફ ડિવાઇસ એટલે કે કોઈપણ ઉપકરણની આખી એક રેન્જ, એની એક માત્રા આવી જાય છે. ધેટ યુઝ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ, કે જેમાં આ સરખી વસ્તુ અને સિદ્ધાંતનો સમાવેશ થતો હોય. એમાં કઈ વસ્તુ આવે તો કે સેફ્ટી મેચથી લઈ ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર. આપણે આખું પાઠમાં ભણી ગયા છે એ જ છે. કઈ વસ્તુનો સમાવેશ થાય એમાં તો કે સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે, દિવાસળી કે જે આપણે દરરોજ ઉપયોગમાં લઈએ છીએ, વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર, ત્યાંથી લઈ અને સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ, બરાબર, અવકાશમાં વપરાતું આ સ્પેસ શટલ છે, આ સ્પેસ શટલમાં વપરાતું રોકેટ બુસ્ટર છે, એનો પણ પાયરોટેકનિકમાં ઉપયોગ થાય છે. તો હાઉસ હોલ્ડ સેફ્ટી મેચ ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આપણે આગળ વાત થઈ ગઈ એમ કે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કયું છે તો કે ધ હાઉસ હોલ્ડ સેફ્ટી મેચ એટલે કે દિવાસળી છે. એને કઈ રીતે કન્સિડર કરેલ છે? કન્સિડર કરેલ એટલે ધ્યાનમાં રાખવું તો કે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એક પાયરોટેકનિક ડિવાઇસનું સ્પેશિયલ સાધન છે એવું એમાં માને છે. બિકોઝ, કારણ કે ઇટ કન્ટેન્સ ઓલ ધ એલિમેન્ટ્સ, કારણ કે તેમાં બધા જ તત્વોનો સમાવેશ થાય છે. લાઇક હીટ ગરમી, સ્મોક ધુમાડો, લાઇટ પ્રકાશ, ગેસ વાયુ, એન્ડ સાઉન્ડ અને અવાજ. આ બધું પાયરોટેકનિકમાં નાનામાં નાનું જે ડિવાઇસ છે ધ હાઉસ હોલ્ડ સેફ્ટી મેચ, એમાં પણ આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ બિલીવડ ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. આ પણ આપણે ભણી ગયા છીએ કે શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે આ જે બ્લેક પાવડર છે એનો ઇન્વેન્ટેડ એટલે કે એ ક્યાં શોધાણું છે તો કે ઇન્ડિયામાં શોધાણું છે, બરાબર. એવું આપણને સુક્રાંતિ નામના ગ્રંથમાં ખબર પડે છે. પરંતુ however the Chinese are generally considered to be pioneer of pyrotechnics. પરંતુ ખરેખર કોને પાયરોટેકનિક્સના જન્મદાતા માનવામાં આવે છે તો કે ચાઇનાને. The principal color emitted in pyrotechnics were identified after decades of research. decades એટલે દસકાઓના રિસર્ચ એટલે કે સંશોધન કર્યા પછી ધ પ્રિન્સિપલ કલર એમિટેડ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ. કયા કલર્સ છે લાઇટની ઇફેક્ટ આપવા માટે વપરાય છે એ ત્યારે આપણે શોધી કાઢ્યા દસકાઓના રિસર્ચ પછી. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિકમાં સૌથી મોટો ખતરો કયો છે તો કે આગ સાથે કામ કરવાનું હોય છે તે. ડીલ વિથ એટલે ની સાથે કામ કરવું. તો કોની સાથે કામ કરવાનું હોય છે? આગ સાથે. તો આ સૌથી મોટો ખતરો છે, ડેન્જર છે. તો આ હતી આપણી શોર્ટ નોટ નંબર 1 કઈ હતી? પાયરોટેકનિક્સ. હવે આવે છે શોર્ટ નોટ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સેફ્ટી પ્રિકોશન્સ. સેફ્ટી એટલે સલામતી, પ્રિકોશન્સ એટલે કે ધ્યાનમાં રાખવાની બાબતો. કઈ ધ્યાનમાં રાખવાની બાબતો છે સલામતી માટે? જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોઈએ, ગન પાવડરનો યુઝ કરતા હોઈએ, તો એમાં આપેલું છે નીચે જો, એનો આપણે આન્સર જ જોઈએ સીધા. પહેલું જ છે આ પેરેગ્રાફ કયો છે તો કે છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે આપણો પેરેગ્રાફ છે ટેક્સ્ટ બુકમાં આપેલો. એમાં આપેલ છે આપણને કે ગ્રેટ કેર શુડ બી ટેકન ફોર ધ સેફ્ટી વાઇલ
બર્સ્ટિંગ ક્રેકર્સ ઓર ફાયર ક્રેકર્સ. જ્યારે આપણે બર્સ્ટિંગ એટલે કે ફટાકડા જ્યારે ફોડતા હોઈએ ત્યારે અથવા તો ફટાકડા સળગાવતા હોય ત્યારે શું રાખવી જરૂરી છે? તો કે ગ્રેટ કેર, ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. પછી કહે છે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ. ફાયરવર્ક્સ છે શુડ બી સ્ટોર્ડ. કઈ જગ્યાએ સ્ટોર થવા જોઈએ, કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ એ આપેલું છે. એન્ડ લિટ વિથ ગ્રેટ કેર. ફટાકડા છે એ કેર કાળજી સાથે સ્ટોર સાચવીને રાખવા જોઈએ, હેન્ડલ પકડવા જોઈએ, એન્ડ લીડ અને સળગાવવા જોઈએ. પછી કહે છે ફાયરવર્ક્સ should be stored at safer place outside the cities of or villages. Fireworks should be stored at safer place outside the cities or villages. બરાબર, બને ત્યાં સુધી દુકાનો એવી જ જગ્યાએ હોય કે ભરચક એરિયો ન હોય. સિટી, મોટું શહેર અથવા તો ગામડામાં બારોબાર દુકાન હોય એવી જગ્યાએ ફટાકડાનો સ્ટોરેજ કરવો જોઈએ. They should never be stored or unpacked near flame, gas cylinder or heater. આ બધી વસ્તુ આપણે પાઠમાં સમજી જ ગયા છીએ, એટલે માત્ર અત્યારે રિવિઝન કરવાનું છે. તો જો એમાં શું કહે છે? They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ગેસ સિલિન્ડર, ફ્લેમ એટલે કે આગ, જ્વાળા અથવા તો હીટર, આ ત્રણ વસ્તુ હોય આની પાસે ફટાકડા રાખવા જોઈએ નહીં, અથવા તો એને અનપેક્ડ એટલે પેકિંગમાંથી ખોલવા જોઈએ નહીં. While lighting crackers or bursting fireworks, one should not wear long loose clothes or nylon clothes since the powder. હવે આ પણ આપણે વાત થઈ ગઈ છે કે જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે આપણે ખુલતા, લાંબા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. Since the powder in crackers is poisonous એટલે કે ઝેરી. એમાં જે ફટાકડામાં વપરાતો પાવડર, બ્લેક પાવડર છે, એ કેવો હોય છે? ખૂબ જ ઝેરી હોય છે. They should never be carried loose in our pocket or in our hand. તેથી આપણા હાથમાં ખુલ્લો કે આપણા પાકીટમાં, આપણા ખિસ્સામાં ખુલ્લો એને મૂકવો જોઈએ નહીં. Fireworks should never ever be lit inside a house. ફાયરવર્ક્સ છે એ ક્યારે પણ ઇનસાઇડ અ હાઉસ, લિટ એટલે સળગાવવું, ઇનસાઇડ અ હાઉસ એટલે ઘરની અંદર સળગાવવા જોઈએ નહીં. When fireworks or crackers are lit or fired, we should never bend over firework. આ પણ આવી ગયું છે. જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે આપણે ફાયરવર્ક્સ તરફ, ફટાકડા તરફ વધારે પડતું નમવું જોઈએ નહીં, ઝૂકવું જોઈએ નહીં. We should never allow children or anybody to stay very closer while bursting fireworks. જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે જે નાના બાળકો હોય છે તેને નજીક આવવા દેશું નહીં. Fireworks should never be used to frighten people. આ એક ખૂબ જ મહત્ત્વની વાત કહેલ છે કે ફાયરવર્ક્સ શુડ નેવર બી યુઝ ટુ ફ્રાઇટન પીપલ. ફટાકડાનો ઉપયોગ છે લોકોને ડરાવવા માટે કરવો જોઈએ નહીં. એલ્ડર્સ શુડ રિમેન પ્રેઝન્ટ વિથ ચિલ્ડ્રન વેન ધ ચિલ્ડ્રન પ્લે વિથ ફાયરવર્ક્સ. આ આપણા યુનિટમાં નથી આવ્યું, પણ અહીંયા એમ કીધું છે એલ્ડર્સ એટલે ઘરના વડીલો. એલ્ડર્સ કોઈ મોટા હોય ઘરમાં, એલ્ડર્સ શુડ રિમેન પ્રેઝન્ટ, કોઈ વડીલોએ હાજર રહેવું જોઈએ. ક્યારે? વિથ ચિલ્ડ્રન, બાળકો સાથે, જ્યારે તે ફટાકડા ફોડતા હોય અથવા તો ફટાકડા સાથે તે કામ કરતા હોય, રમતા હોય ત્યારે. ઇન સ્પાઇટ ઓફ અવર બિંગ કેરફુલ, આટલી બધી કાળજી રાખવા છતાં, ઇફ વી ડુ ગેટ બર્ન, જો આપણે દાઝી જઈએ છીએ, બરાબર, આટલી બધી કાળજી રાખવા છતાં આપણે દાઝી જઈએ છીએ, તો વી શુડ ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટીડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. આ આપણે ભણી જ ગયા છીએ કે આપણે સીધું જ ડૉક્ટર પાસે જવું જોઈએ, આપણે ઘરે ડૉક્ટર ન બનવું જોઈએ, અને ઘરગથ્થુ ઉપાય જેવા કે ઓઇલ લગાડવું, ઓઇન્ટમેન્ટ, કોઈ મલમ પડેલો લગાડવો, કોઈ ક્રીમ લગાડવી, એવા ઉપાય કરવા જોઈએ નહીં, બરાબર. અને સીધું ક્યાં જવું જોઈએ? ડૉક્ટર પાસે જવું જોઈએ. તો આ હતી આપણી શોર્ટ નોટ નંબર 2. હવે આવે છે શોર્ટ નોટ નંબર 3, ગન પાવડર. તો ગન પાવડરમાં શું હશે એ હું તમને કહી દઉં. તો જો એના ક્વેશ્ચન જોતા જાઓ.
હજી હું તમને કહું છું કે શોર્ટ નોટ આઈ કેન ટીચ યુ શોર્ટ નોટ હાઉ ટુ રાઇટ શોર્ટ નોટ. હું તમને શોર્ટ નોટ શીખવી શકું છું કેવી રીતના શોર્ટ નોટ લખવી વિથ ધ હેલ્પ ઓફ ક્લૂની મદદથી. ઇટ ઇઝ વેરી ઇઝી. યુ શુડ જસ્ટ ગીવ ધ આન્સર ઓફ ક્લુ. તમારે માત્ર ક્લૂનો આન્સર આપવો જોઈએ અને તમારી શોર્ટ નોટ ક્લિયર થતી જાય. કેવી રીતના? તો જો પહેલો છે, વોટ ઇઝ ધ ગન પાવડર નોન એઝ. તો આવા ક્વેશ્ચન, હા, પણ પહેલી રિક્વાયરમેન્ટ એ છે કે તમને એ ક્વેશ્ચનનું ગુજરાતી શું છે, ક્વેશ્ચન શું કહેવા માગે છે એ ખબર હોવી જોઈએ. ત્યાં એમ કીધું છે વોટ ઇઝ ધ ગન પાવડર નોન એઝ. ગન પાવડર કયા નામથી જાણીતું છે? તો ગન પાવડર ઇઝ નોન એઝ ધ બ્લેક પાવડર. તો આ એક લાઈન થઈ ગઈ. પછી કહે છે ફોર વોટ ઇઝ ધ ગન પાવડર યુઝડ. ગન પાવડર શા માટે યુઝ, જો હું પણ અહીંયા એમ નમ, બરાબર, નીચે હું પણ લાઈનમાં જોતો નથી, જેવું આપણને ઓરલી યાદ છે એવી રીતના આપણે શોર્ટ નોટ લખી નાખવાની. એવું ન હોય કે આપણી પાસે નવનીતમાં અથવા તો કોઈ પણ મટીરિયલમાં જેવી લખેલી છે, બરાબર, બેઠે બેઠી એવી જ લખાયેલી હોવી જોઈએ, એવું ન હોય. તમારી શોર્ટ નોટ છે એ સાચી હોવી જોઈએ. ક્વેશ્ચનનો આન્સર પૂછેલો છે એ પ્રમાણે ટેક્સ્ટ બુકમાં આપેલી સાચી હોવી જોઈએ. ફોર વોટ ઇઝ ધ ગન પાવડર યુઝડ. તો ગન પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન મેકિંગ ફાયરવર્ક્સ. બરાબર. પછી કહે છે વોટ ડઝ સુક્રાંતિ સે. સુક્રાંતિ શું કહે છે એમ કીધું છે. તો સમ હિસ્ટોરિયન સેઝ ગન પાવડર ઓર બ્લેક પાવડર were invented in India. In 2000 years ago, Sukranti refers the gunpowder was invented in India because there were some weapons like projectile and gun. સુક્રાંતિ શું કહે છે? તો કે આ ગન પાવડરની શોધ ક્યાં થઈ છે? ઇન્ડિયામાં થઈ છે, એવું સુક્રાંતિ કહે છે. તમે એક સેન્ટેન્સમાં પણ લખી શકો. પછી છે વેર વોઝ ઇટ ઇન્વેન્ટેડ. પણ સાચી રીતે ક્યાં શોધ થઈ છે? તો કે ઇટ વોઝ ઇન્વેન્ટેડ ઇન ચાઇના, અથવા તો ચાઇનીઝ આર ધ પાયોનિયર્સ ઓફ ધ ગન પાવડર અથવા બ્લેક પાવડર. હુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર? ઇન 1242 ધ ઇંગ્લિશ મોન્ક રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર. તો આ આપણા આન્સર થતો ગયો. વેન, તો આપણે કહી દીધું ઇન 1242, 1242માં. વોટ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ગન પાવડર. ગન પાવડરની બેઝિક ફોર્મ્યુલા શું છે? તો કે ગન પાવડર ઓર બ્લેક પાવડર કેન બી મેડ બાય યુઝિંગ 3 તત્વો કયા કયા હતા? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, બાય ધ વેટ ઓફ 75:15:10. બરાબર. તો થતું જાય છે ને કમ્પ્લીટ બધું. પછી છે વોટ ડુ એક્સપર્ટ સે અબાઉટ ઇટ. એક્સપર્ટ બિલીવ ધેટ ઇટ ઇઝ અ વેરી ડેન્જરસ સબસ્ટેન્સ. એક્સપર્ટ શું માને છે? તો કે આ ખૂબ જ ડેન્જરસ સબસ્ટેન્સ છે. તો આ આપણી શોર્ટ નોટ ક્લિયર થઈ ગઈ ને. એકદમ ઓરલી આપણે પાઠ જેવો સમજાશે એવી રીતના ક્વેશ્ચનના આન્સર આપતા જવાના, એટલે આપણી શોર્ટ નોટ કમ્પ્લીટ. આપણને બોર્ડની એક્ઝામમાં પણ આવા જ ક્લુ આપેલા હશે જેવા અત્યારે અહીંયા આપણને આપેલા છે. ટેક્સ્ટબુકમાં આપેલા ક્લુ છે એવા હવે નથી પૂછાતા. ઓકે, તો આ આપણી શોર્ટ નોટ આખી મેં તમને કીધું એવી રીતના જ છે, છતાં એકવાર વાંચી લઈએ. ધ ગન પાવડર ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેક પાવડર. પહેલા ક્લુનો આન્સર. ઇટ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝ ઇન મેકિંગ ફાયરવર્ક. ફટાકડા બનાવવા માટે એ ઉપયોગી છે. ઇટ વોઝ બિલીવડ ધેટ બ્લેક પાવડર ઓર ગન પાવડર વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા. ભારતમાં શોધાણું છે એવું મનાય છે. બિલીવડ ધેટ, હિસ્ટોરિયન્સ એવું માને છે. સુક્રાંતિ વોઝ રિટન મોર દેન 2000 years ago. This book has referred to weapons similar gun and projectile weapon. મેં તમને કીધું એમ કે 2000 વર્ષ પહેલાં સુક્રાંતિ નામના ગ્રંથમાં પ્રોજેક્ટાઇલ એટલે કે જે તોપગોળા આવે છે એ અને ગન એવા સાધનોનો ઉલ્લેખ હતો. ઇટ ઇઝ બિલીવડ ધેટ ધ ચાઇનીઝ ડેવલપ ધ ગન પાવડર મોર દેન 1000 years ago. 1000 વર્ષ પહેલાં ચાઇનાએ ગન પાવડરની શોધ કરી છે એવું બધા માને છે. ઇન 1242 1242માં ઇંગ્લિશ મોન્ક રોજર બેકન રિવીલ ધ
ફોર્મ્યુલા ઓફ ગન પાવડર. ગન પાવડરનો ફોર્મ્યુલા 1242માં કોણે રજૂ કર્યો? રોજર બેકને. Because it was considered to be dangerous substance, રોજર બેકન wrote it in a code language. આ એની રીતે એને એડ કરેલું છે કે તે ખૂબ જ એને ડેન્જરસ એટલે કે ખૂબ જ ખતરનાક પદાર્થ માનતા હતા, ખૂબ જ ભયાનક પદાર્થ માનતા હતા. તેથી તેને આ જે એનો ફોર્મ્યુલા બનાવવાની રીત છે એ એને એક સાંકેતિક ભાષામાં લખેલ છે. The basic formula of black powder or gunpowder has remained unchanged for centuries. સેન્ચુરીઝ એટલે સદીઓથી બ્લેક પાવડર બનાવવાનો ફોર્મ્યુલા બદલાયો નથી. બ્લેક પાવડર ઓર ગન પાવડર ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:50:10 બાય વેટ. આ 3 ધાતુનો ઉલ્લેખ પણ આપણે કરી ગયા છે. 3 સબસ્ટેન્સનો પોટેશિયમ નાઇટ્રેટ 15% પ્રમાણમાં, પછી ચારકોલ એટલે કોલસો 15% પ્રમાણમાં, અને સલ્ફર છે એ 10% એટલે કે 2 બાય વેઇટના વજનથી. Experts say that the gunpowder might be the only chemical product still use the same age-old proportion and manufacturing technique. When heat is applied to the black powder or gunpowder, it burns using oxygen. અહીંયા એને અલગ રીતે રજૂ કર્યું છે. અહીંયા એમ કહે છે કે એક્સપર્ટે એવું કીધું છે, એક્સપર્ટે એવું કહ્યું છે કે ગનપાવડર છે એ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ, એક જ એવી કેમિકલ પ્રોડક્ટ છે કે હજુ સુધી એનું પ્રમાણ છે એ અનચેન્જડ છે. બરાબર. પ્રપોર્શન અને મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ એને બનાવવાની રીત છે એ હજી પણ કેવી છે તો કે સ્ટીલ યુઝ ધ સેમ એજ ઓલ્ડ, જે પહેલાં વપરાતી હતી ને એ જ છે. અને છેલ્લે કહે છે કે જ્યારે બ્લેક પાવડરને ગરમી આપવામાં આવે ત્યારે તે ઓક્સિજનની મદદથી સળગી ઉઠે છે. તો આ હતી આપણી 3 શોર્ટ નોટ. 3 શોર્ટ નોટ આપણી ક્લિયર છે. જો યુનિટમાંથી શું પૂછાય છે, બરાબર, તો યુનિટમાંથી આપણને પૂછાય છે શોર્ટ નોટ, જે આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. ત્યાર પછી બીજું આવે છે ટ્રુ ફોલ્સ, જે આપણે જોવા જઈ રહ્યા છીએ. પછી આવશે ફિલિંગ ધ બ્લેન્ક્સ, જે પણ આપણે જોવાના છીએ. અને એક જ વસ્તુ બાકી રહે છે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર એક્સ્ટ્રાક્ટ. તો એની પણ હું તમને પ્રેક્ટિસ કરાવીશ. બરાબર. એ પેરેગ્રાફમાંથી આન્સર કેવી રીતના આપવા એની પણ હું તમને પ્રેક્ટિસ કરાવીશ. એટલે યુનિટમાંથી પૂછાતું એક વસ્તુ આપણે કરવાની છે, એક પણ વસ્તુ આપણે સ્કીપ કરવાની નથી. બરાબર. તો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ટ્રુ ફોલ્સ. તો ચાલો, શોર્ટ નોટ બધાને કમ્પ્લીટ છે, તો હવે જોઈએ ટ્રુ ફોલ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે પેજ નંબર 60 ઉપર ટ્રુ ફોલ્સ આપેલા છે. તમારી પાસે ટેક્સ્ટબુકમાં પણ સેમ ટુ સેમ આ જ ટ્રુ ફોલ્સ છે. તો તમારે પણ સોલ્વ કરવાના છે જાતે. પહેલાં તમારે સોલ્વ કરવાના છે, પછી હું આન્સર આપીશ. બરાબર. તો પેલો ટ્રુ ફોલ્સ છે જો, ધ જેપેનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક. આપને બધી ખબર જ છે કે જાપાનીઝ છે, જાપાન છે એને આ ફાયરવર્ક છે ઇન્વેન્ટ કર્યું છે એવું કહે છે. એટલે હું તમને સમય આપું છું તમારી રીતે સોલ્વ કરવાનો. પહેલાં હું બધા વાંચી જાઉં છું. બીજું છે, એન ઓસ્ટ્રેલિયન મોન્ક રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક. ફાયરવર્ક બનાવવાનું જે રહસ્ય છે એક ઓસ્ટ્રેલિયન સાધુએ શોધ્યું હતું. ત્રીજું છે, ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇઝ સુક્રાંતિ. બરાબર. જે પ્રાચીન ગ્રંથ છે, જે પ્રાચીન બુક છે સુક્રાંતિ, એમાં ફાયરવર્ક્સનો ઉલ્લેખ જોવા મળે છે. ફોર્થ, શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં ફટાકડા ઉત્પાદન કરવા માટેનું કોઈ પણ સૌથી મોટું જો કોઈ ફેક્ટરી હોય તો એ છે શિવાકાશી. પછી છે 5મું, ઓન ગેટિંગ અ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. જો તમે દાજી જાઓ છો ફાયરવર્ક સળગાવતા તો એની ઉપર પહેલાં ઓઇલ લગાડવું જોઈએ એમ કે છે. 6થું છે, ઇન્કેડેન્સેન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લોઝ. ઇન્કેડેન્સેન્સ લાઇટ છે એ પ્રોડ્યુસ એટલે કે ઉદ્ભવે છે જ્યારે એને ગરમી આપવામાં આવે ત્યારે. 7મું છે,
ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જ. ગન પાવડર બનાવવાનો ફોર્મ્યુલા જેનું પ્રમાણ છે, એની રીત છે, એ બરાબર છે અને એમાં કાંઈ જ ફેરફારની જરૂર રહેતી નથી. પછી છે 8મું, ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. દિવાસળી છે એ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ગણાય છે. 9મું છે, ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ સાઉન્ડ. પાયરોટેકનિક્સમાં સૌથી કોઈ વધારે ખતરનાક વસ્તુ હોય તો એનો અવાજ છે. અને છેલ્લું 10મું છે, વન મસ્ટ લાઇટ અ ફાયરવર્ક વેરિંગ લોંગ લૂઝ નાયલોન ક્લોથ્સ. વન મસ્ટ લાઇટ અ ફાયરવર્ક વેરિંગ લૂઝ લોંગ એન્ડ નાયલોન ક્લોથ્સ. આવા કપડાં પહેરીને આપણે ફાયરવર્ક સળગાવવું જોઈએ. તો હવે તમારે એના આન્સર ક્લિયર જ છે, મને પણ ખબર છે, તમે એના આન્સર લખી પણ નાખ્યા છે. તો ચાલો હું તમને સોલ્વ કરાવું. જોતા જાઓ તમે લખેલા ટીક કરેલા આન્સર. પહેલાંમાં એમ કહે છે કે જાપાન છે એને આ ફાયરવર્ક્સ છે એનું ઇન્વેન્ટ કર્યું છે. તો તમને ખબર જ છે જાપાન નથી, એમાં શું આવે છે? ચાઇના આવે છે. તો આ આપણું કેવું થશે? ફોલ્સ. બરાબર, પેલો છે ફોલ્સ. પછી છે એન ઓસ્ટ્રેલિયન મોન્ક રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક. આ જે ફાયરવર્ક બનાવવાનું જે સિક્રેટ રહસ્ય છે એક ઓસ્ટ્રેલિયન સાધુએ રજૂ કરેલ છે. નહીં, આ ફાયરવર્ક બનાવવાનું સિક્રેટ કોણે રજૂ કરેલ છે? એક ઇંગ્લિશ મોન્કે. ઓસ્ટ્રેલિયન મોન્ક નહીં, પણ ઇંગ્લિશ મોન્ક આવે, રોજર બેકન. તો આ પણ શું થાય છે? ફોલ્સ. પછી છે ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક્સ ઇઝ સુક્રાંતિ. બરાબર, સુક્રાંતિ નામના એક પ્રાચીન ગ્રંથમાં ફાયરવર્ક્સ છે એનો ડિસ્ક્રાઇબ કરેલ છે, એનો ઉલ્લેખ કરેલ છે. તો આ વાત સાચી છે, સુક્રાંતિમાં ફાયરવર્ક્સનો ઉલ્લેખ છે, કારણ કે એમાં ગન અને પ્રોજેક્ટાઇલ જેવા વેપનનો ઉલ્લેખ છે એટલા માટે. ત્રીજામાં આવશે ટ્રુ. ત્રીજામાં શું આવશે? ટ્રુ. પછી છે ફોર્થ, તો ચાલો જોઈએ ચોથું. શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. તો આપણને ખબર જ છે કે એક જ જગ્યાએ ફટાકડા બને છે ઇન્ડિયામાં, તમિલનાડુની અંદર આવેલું શિવાકાશી. તો શિવાકાશીમાં જ ફટાકડા બને છે એમ કહે છે અહીંયા. તો આપણું સેન્ટેન્સ કેવું છે? સાચું છે. ઓન ગેટિંગ બર્ન ડ્યુ ટુ ફાયરવર્ક યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. અહીંયા એમ કે તમે દાજી જાઓ તો તમારે સૌથી પહેલાં ઘરે જ તમે ડૉક્ટર બની જશો, તમે તમારી જાતે જ એનો ઈલાજ ચાલુ કરી દેશો. સાચું છે? નહીં, અહીંયા હશે ફોલ્સ. જ્યારે આપણે દાજી જઈએ છીએ ત્યારે આપણે છે એ ઘરગથ્થુ ઉપાય ઓઇલને એવું લગાડવા કરતાં ક્યાં જવું જોઈએ? ડૉક્ટર પાસે. તો અહીંયા આવશે આપણું એફ ટીક કરવાનું છે. બરાબર. પછી છે ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય હીટિંગ એન ઓબ્જેક્ટ ટીલ ઇટ ગ્લોઝ. બે લાઇટ હતી, એક લ્યુમિનેસેન્સ લાઇટ અને એક ઇન્કેન્ડેસન્ટ લાઇટ. લ્યુમિનેસેન્સ લાઇટ છે ને, બરાબર, એ લ્યુમિનેસેન્સ લાઇટ કેવી લાઇટ હતી? તો કે પ્રકાશ આપ્યા વગર ઉદ્ભવતી લાઇટ, ગરમી આપ્યા વગર ઉદ્ભવતી લાઇટ. જ્યારે ઇન્કેન્ડેસન્ટ લાઇટ એ કેવી લાઇટ હતી? તો એને ગરમી આપો ને તો જ એ ચળકાટ ધરાવે, તો જ તેજસ્વી થાય. તો આપણે અહીંયા ફટાકડામાં જે વપરાય છે એ ઇન્કેન્ડેસન્ટ લાઇટ છે. આપણે દિવાસળીથી ગરમી આપીએ છીએ, હીટ આપીએ છીએ, પછી જ એ લાઇટ થાય છે. એટલે અહીંયા આ સેન્ટેન્સ સાચું છે કે ઇન્કેન્ડેસન્ટ લાઇટ કોને કહેવાય? તો કે ગરમી આપ્યા પછી ઉદ્ભવતી લાઇટ એને કહેવાશે ઇન્કેન્ડેસન્ટ લાઇટ. તો અહીંયા આ આપણું છઠ્ઠું સેન્ટેન્સ કેવું છે? સાચું છે. ચોથું પણ સાચું હતું, પાંચમું એક જ ખોટું છે. બરાબર. પછી છે ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ ટુ બી ચેન્જડ. ગન પાવડર બનાવવાનો ફોર્મ્યુલા છે એ પરફેક્ટ છે, એમાં કાંઈ જ ચેન્જીસ કરવાની જરૂર નથી. તો વાત સાચી છે. બરાબર. તો એમાં પણ આવશે ટ્રુ, કારણ કે વર્ષોથી આ જ સિસ્ટમથી ચાલ્યું આવે છે, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર. એટલે એમાં કાંઈ જ ચેન્જીસ કરવાની જરૂર નથી. પછી છે 8મું સેન્ટેન્સ. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. આ હાઉસ હોલ્ડ મેચ છે એ પાયરોટેકનિકની એક સ્પેશિયલ ડિવાઇસ છે. તો આ પણ સાચું છે. શરૂઆતમાં આવતું હતું કે
એમાં બધા જ પ્રિન્સિપલ એના બધા જ સિદ્ધાંતો લાગુ પડે છે. હીટના, ગેસના, સાઉન્ડના, વોઇસના આ બધા જ પ્રિન્સિપલ હાઉસહોલ્ડ મેચમાં લાગુ પડે છે. એટલે સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ સાઉન્ડ. પાયરોટેકનિક્સ એટલે કે આ જે ફટાકડાનું આગની કળા છે એમાં સૌથી મોટો ખતરો છે એ એનો અવાજ છે. તો સાવ ખોટું. એના અવાજથી બીક નથી લાગતી, પણ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ટુ ડીલ વિથ ફાયર. કોની સાથે ડીલ કરવાની હોય છે? ફાયર સાથે. તો સાઉન્ડ નહીં, અહીંયા ફાયર હોત ને તો સાચું આવે. તો એમાં આવશે આપણું ફોલ્સ. બરાબર, આ ફોલ્સ છે. 9મું સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ છે. પછી છે છેલ્લું સેન્ટેન્સ, વન મસ્ટ લાઇટ અ ફાયરવર્ક વેરિંગ લોંગ લૂઝ નાયલોન ક્લોથ્સ. આપણે આવા કપડાં પહેરીને ફાયરવર્ક સળગાવવો જોઈએ તો નહીં. આ વિધાન પણ કેવું છે? ફોલ્સ, ખોટું છે. બરાબર. તો આ છેલ્લું સેન્ટેન્સ છે. 10મું સેન્ટેન્સ પણ ફોલ્સ આવશે. તો આ બધા ટ્રુ ફોલ્સ વ્યવસ્થિત આપણે જોઈ લીધા. તો ટ્રુ ફોલ્સ આપણા બધા ક્લિયર છે. આપણે જોયું હતું એવી રીતના કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ બ્રેકેટ. તો આ તમારે તમારી જાતે કરવાનું છે. નેક્સ્ટ પીરિયડમાં હું તમને આખું સોલ્વ કરાવીશ. બરાબર. આ તમારી જાતે વર્ડ ગોતી અથવા તો તમને જે પાર્ટ સમજેલો છે એમાં વર્ડ આપેલા છે એ વર્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ યોગ્ય શબ્દ છે એ બ્રેકેટમાંથી ગોતી અને મૂકવાનો છે. જે આપણને બોર્ડની એક્ઝામમાં પણ આવી એક સૂચના અંડરમાં આવા 3 માર્ક્સનું એક આપણને પૂછાય છે. તો જે બોર્ડમાં પૂછાય છે એ જ આપણે કરીએ છીએ, વધારાની એક્ટિવિટી કરતા નથી. બોર્ડમાં પૂછાય છે એ ખૂબ જ ડીપલી કરીએ છીએ. તો આ તમારે 4 ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે. આની હું PDF પણ મૂકીશ. બરાબર. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. બાકી બુકમાં લખવાનું છે. કેટલી વસ્તુ? તો કે સ્પેલિંગ તમે લખેલા છે. બીજી વસ્તુ તો શોર્ટ નોટ. ત્રીજું ટ્રુ ફોલ્સ. ચોથું આ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. આ 4 વસ્તુ ફેરબુકમાં બાકી બુકમાં લખવાની રહેશે. બરાબર. તો નવા લેક્ચરમાં આ જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે એ સોલ્વ કરાવીશ અને બીજી એક્ટિવિટી સાથે મળશું. નમસ્કાર.